ગેરંટી આપું કે આ ફિટિંગને ગમે એવું વાવાઝોડું આવે, કોઈ પણ રીતે હાનિકારી આવે તો આ એંગલમાં કાંઈ ન થાય. જીઈબી વાળા પણ ખુશ થઈ ગયા કે તમે સાહેબ કે તમારું 40,000 45,000 કે બિલ આવે છે અને તમે કે ઝીરો કરીને હમણાં જીઈબી પાસેથી પૈસા લ્યો કે આવા એંગલ ક્યાંય નથી. પહેલું કામ તો અમને ન્યા તમારું સારું લાગ્યું કે આ જે જાડા એંગલ તમે નાખો છો એવા સોલારમાં ક્યાંય એંગલ એવા બને ત્યાં સુધી ઓછી કંપનીના છે એમ. તો બધાને એવું કહેવા માગું છું કે તમે ગામડે પણ તમે રહેતા હોય અને તમારે ધાબુ અગાસી પોતાનું હોય છે. સિટીમાં તો હાલો અમારે એપાર્ટમેન્ટ છે, પણ ગામડે તો આપણું પોતાનું મકાન હોય છે. મારું પોતાનું મકાન ગામડે છે, અમે ત્યાં પણ સોલાર ફિટ કરાવી દીધું અને 35 દિવસે સબસિડી મળી ગઈ હતી. અમારે 9 લાખ રૂપિયા અમારે સબસિડી હતી. 9 લાખ રૂપિયા અમારે 35મા દિવસે અમારા એકાઉન્ટમાં આવી ગયા હતા. અમે તો છાતી ઠોકીને કહીએ કે તમે રેડિયન સોલાર ફિટ કરાવો, ગમે તે આંખું વિશે કરાવો. કોઈ પણ વ્યક્તિને જોવું હોય એવું નથી કહેતા કે અમે મોબાઈલમાં બોલીએ છીએ ને ખોટું બોલીએ છીએ ને. તમે આવી શકો વ્રજ અક્ષરમાં એની ટાઈમ અને અહીંયા ચેક કરી શકો કે સાહેબ ખોટું બોલે છે કે સાચું બોલે છે. મિત્રો, આપણે ફ્લેટમાં રહેતા હોય છે અને ઘણા બધા પ્રશ્નો હોય છે કે ફ્લેટમાં અગાસી ઉપર સોલાર ફિટ થાય છે કે નહીં, એમાં સબસિડી મળે છે કે નહીં. તો આજે હું તમારો સોલાર સાથી રબીન કલસાંગરા તમારા માટે લઈ આવ્યો છું કે ગવર્મેન્ટની અત્યારે જે પીએમ સૂર્યઘર યોજના છે એની અંદર કોમન હાઉસિંગ સોસાયટીમાં જે તમે ફ્લેટમાં રહેતા હોય છો એના છત ઉપર સોલાર ઇન્સ્ટોલ કરાવો છો તો પર કિલોવોટ તમને 18,000 રૂપિયા સબસિડી મળતી હોય છે. એ સબસિડી કઈ રીતના મળે છે, ક્યારે મળે છે અને સોલાર સાથીનું એટલે કે રેડિયન સોલારનું કામ કઈ રીતના છે આજે હું તમને લઈ આવ્યો છું રજ અક્ષર સોસાયટીમાં, જેમાં 70 જેટલા ફ્લેટ છે. 70 ફ્લેટ તમે વિચાર્યું હશે કે 70 ફ્લેટમાં જ્યારે આપણે બધા રહેતા હોય, બધા પરિવારમાં સાથે રહેતા હોય, તો જ્યારે 70 ફ્લેટનું જ્યારે એક આપણા ઘરનું મેન્ટેનન્સ કરવું હોય, જ્યારે એનું મેનેજમેન્ટ કરવું હોય તો એ ખૂબ અઘરું થતું હોય છે. પણ 70 ફ્લેટની અંદર રહેતા હોય છે એ બધાના કોમનનું લાઇટ બિલનું મેનેજમેન્ટ કરવું, બધા પાસેથી પૈસાનું કલેક્શન કરવું, પછી લાઇટ બિલ ભરવું, એ ઘણું મુશ્કેલીવાળું કામ થતું હોય છે. તો આજે હું તમને વ્રજ અક્ષરમાં લઈ આવ્યો છું કે જે પોતાનું 1 રૂપિયો પણ લાઇટ બિલ ભરતું નથી, સાથે સાથે એનું લાઇટ બિલ બચાવતા પીજીવીસીએલ પાસેથી સામી આવક કરે છે કે જે 15,000 થી 25,000 જેવી પીજીવીસીએલ પાસેથી પણ આવક મેળવે છે. તો એ આવક કઈ રીતના મેળવે છે, એમને કઈ રીતના સોલારનું પ્લાનિંગ કર્યું, કેટલું સોલાર ઇન્સ્ટોલ કરાવવું જોઈએ, રેડિયન સોલાર એટલે કે અમારા સોલાર સાથી સાથે એ જોડાયા પછી એમનો અનુભવ કેવો રહ્યો. તો ચાલો આજે હું તમને નૈમિષભાઈ અને રેનિશભાઈ સાથે જ મળાવું કે એમનો સોલાર સાથી સાથેનો કેવો એક્સપિરિયન્સ રહ્યો. તો હું હવે નૈમિષભાઈના મોઢે સાંભળવા માંગીશ કે નૈમિષભાઈ, તમે જ્યારે સોલાર લખાવ્યું ત્યારે તમે કઈ રીતના અમારો અપ્રોચ કર્યો હતો, કઈ રીતના કંપનીનો કોન્ટેક્ટ કર્યો હતો અને બીજી ઘણી બધી તમે કંપનીનો કોન્ટેક્ટ કર્યો હશે, તો તેમાં ને રેડિયન સોલારમાં તમને શું ડિફરન્સ રહ્યો, તો એ અમારા જે સોલાર સાથીના વ્યુઅર છે તો એની સાથે તમારો એક્સપિરિયન્સ શેર કરો. સૌપ્રથમ તો રેડિયન સોલારનો ખૂબ ખૂબ આભાર કે અમારી સોસાયટીમાં અમે સરસ મજાનું પહેલાં તો એક નક્કી કર્યું કે આપણે લાઇટ બિલ અત્યારે 40,000 જેવું સમથિંગ અમારે આવતું હતું. તો 40,000માં આપણે સોસાયટીની મિટિંગ દ્વારા ચર્ચા થઈ તો કે હવે લાઇટ બિલનો શું બચાવ કઈ રીતે આપણે કરી શકીએ એમ. તો અમે બધાએ નક્કી કરીને મિટિંગમાં એવી ચર્ચા થઈ રેડી સાહેબ અમારે કે આનું શું કરશું. તો નક્કી એવું થયું કે એક કામ કરીએ, આપણે બધાએ જાણીએ કે સોલાર આપણે ફિટ કરવું છે તો કઈ કંપનીનું કરવું એમ. અમે પછી ઓનલાઈન સર્ચ કર્યું કે ઓનલાઈનમાં જોયું તો તમારું સોલાર આવ્યું, પછી અન્ય 2-4 કંપનીનું આવ્યું, પછી અમને તમારું સોલારનું અમને નામ જાણવા મળ્યું કે રેડિયન સોલારમાં અત્યારે રેબીનભાઈનું કામ બહુ સારું છે રાજકોટમાં અને બહુ મોટા પાયે કાર્ય કરે છે અને પોતે ડિસ્ટ્રીબ્યુટરશીપ છે, એમને અલગ અલગ કાર્યોમાં કામ કરે છે. અને અમે જાણવા માટે ત્યાંથી પણ અમને ઓનલાઈન પણ જાણવા મળ્યું. અમારા એક સાથીદાર મિત્ર છે એમના દ્વારા પણ અમને જાણવા મળ્યું કે આ તમે ફિટ કરો તો રેડિયન સોલાર જ ફિટ કરો, જેથી કરીને તમારે લાઇટ બિલમાં અલગ અલગ રીતે બચાવ થઈ શકશે અને બચત પણ થઈ શકે. એટલે અમે રાઇઝોન કંપનીનું સોલારનું નક્કી કર્યું કે સોસાયટીની મિટિંગમાં ચર્ચા થઈ અમારે કે રાઇઝોનનું નાખીએ તો કેમ રહીએ, રેબીનભાઈ કણસાગરા પાસેથી લઈએ તો એમ. તો સોસાયટીની મિટિંગમાં ઘણા એવું કીધું કે આપણે બધા પાથી એસ્ટિમેટ કઢવી લઈએ, 4-5 જણા પાથી એસ્ટિમેટ કઢવી લઈએ, પછી આપણે બધા નક્કી કરીએ કઈ રીતનું કરવું. તો સૌપ્રથમમાં પછી અમે ઓનલાઈન અમે ઓબ્ઝર્વેશન કર્યું કે કેનું સોલાર સારું છે અને કઈ કંપનીનું સારું છે. તો અમને તમારું સારું લાગ્યું અને અમને એમ થયું કે આમાં યુનિટનો બચાવ ઘણો થાય છે. રોજના લગભગ 4.5 યુનિટ પર કિલોવોટે અમને લાભ મળે છે. અને અમે પ્લાન કર્યો તો અમારે નાખવું છે 40,000 રૂપિયા જેવો ખર્ચો આવે છે મંથલી, તો એને બચાવવા માટે કેટલા યુનિટનું કરીએ તો અમારે એ બચત થઈ શકે. તો અમે સોસાયટીની મિટિંગ દ્વારા નક્કી થયું કે 50 કિલોવોટનું આપણે આયોજન કરીએ એમ. એટલા માટે અમે તમારું ઓનલાઈન સર્ચ કર્યું, અમને જાણવા મળ્યું કે રાઇઝોન કંપનીની
પ્લેટ સારી આવે છે, એના યુનિટ પણ સારા આવે છે અને ભવિષ્યમાં 25 વર્ષની તો એ આપને ગેરંટી વોરંટી જે પણ કંપની દ્વારા થતી હોય એ આપને આપે છે. તો અમે જાણીને તમારી પાસે અમે આવ્યા અને અમને એમ થયું કે હવે આમાં કરવા જેવું છે. તો તમારો રિસ્પોન્સ પણ અમને સારો મળ્યો સાહેબ, કે રિસ્પોન્સ મળ્યા બાદ પણ અમે એવું નહોતું કે તમને આપી જ દેવું કામ એમ. પાછી અમે સોસાયટીની મિટિંગ કરીને પાછું જાણ્યું અમે કે હવે શું કરવું ભાઈ, આ રીતનું છે. તો સૌથી ઓછા મોટું તમારું એસ્ટિમેટ હતું અને કામ સુપર એમ. તમે જે આ એંગલ જોવો છો અત્યારે, એકેય મેં સોલાર જેટલા મેં તમારું જોઈ ગયા. પછી અમે 4-5 જગ્યાએ, હું ને રેનીશભાઈને અમારા 2-3 મિત્રો પ્રમુખ છે સાથે બધા મંત્રી સભ્ય બધા થઈને અમે 4-5 જગ્યાએ ફિટિંગ જોવા ગયા બીજી કંપનીનું. તો ત્યાં જોઈ તો આવા એંગલ ક્યાંય નથી. પહેલું કામ તો અમને ત્યાં તમારું સારું લાગ્યું કે આ જે જાડા એંગલ તમે નાખો છો એવા સોલારમાં ક્યાંય એંગલ એવા બને ત્યાં સુધી ઓછી કંપનીના છે એમ. અમને ત્યાંથી તમારું કામ સારું, તમારા જે નટબોલ છે એ સરસ એસએસના કંપનીના, એટલે અમને અંદરથી આનંદ થયો કે આ કંપનીનો જો આપણે લાભ લઈએ તો આપણે એનો પૂરો આનંદ મળશે અને 25 વર્ષ 50 વર્ષ સમથિંગ આપણે આ કંપનીના એટલે જોડાયેલા રહેશું તો આપણે એનો બેનિફિટ સારો મળશે એમ. એટલા માટે અમે પછી કમિટીની મિટિંગ દ્વારા નક્કી કર્યું કે આપણે નાખવું હોય તો તમારી પાસે રેડિયન સોલારની પ્લેટો જ નાખવી છે અને રેબિનભાઈ કણસાગરા પાસે આપણે કામ કરાવવું છે. એ રીતનું અમને એમ ખબર પડી. પછી અમે તમારી પાસે આ કામ કરાવ્યું ને છેલ્લે લગભગ અમારે સોસાયટીના 70 ફ્લેટમાંથી બધા સભ્યોનું એવું કહેવાનું હતું કે સાહેબ ફિટિંગ એટલે રેડિયન સોલારનું 100% એમ ગેરંટી આપું કે આ ફિટિંગને ગમે એવું વાવાઝોડું આવે, કોઈ પણ રીતે હાનિકારી આવે તો આ એંગલમાં કાંઈ ન થાય અને ઉપડવાના ચાન્સ ઓછા એમ. એટલે સોસાયટીમાં ચર્ચા થઈ અને બધાને ખૂબ આનંદ થયો કે આપણે કર્યું બહુ સારા માટે કર્યું. અને અત્યારે લગભગ સર અમારે વર્ષનું 25,000 રૂપિયા તો વર્ષનું લાઇટ બિલ બચત થાય છે. 40,000 રૂપિયા પર અમે બાદ કરતા અને વર્ષના 25,000 રૂપિયા અમારા એકાઉન્ટમાં જમા થાય છે જીઈબી દ્વારા. અમારી બચત રોજની, એટલે લગભગ અમારે 250 થી પોણા 300 યુનિટ રોજના અમારે પ્લસ મળે છે અમને એમ. અને જીઈબીના અમારે સમથિંગ પોણા 200 જેવા યુઝ થાય છે અમારે. એટલે અમારે રોજના 50 થી 70 યુનિટની બચત થાય છે. એ આખા વર્ષના દરમિયાન અમને 25,000 થી 30,000 રૂપિયાનો બેનિફિટ રહે છે. અને અમને તમારું કામ ખરેખર દિલથી કહીએ કે વખાણ કરવા પણ એટલા માટે નથી કહેતા કે તમારું કામ અમને ગમ્યું છે એમ. અને ગમ્યું એટલે અમે છાતી ઠોકીને કહી શકીએ કે તમારા કામમાં અમને ગમ્યું ને રેડિયન સોલારમાં અને રેબિનભાઈ સાથે તમે જોડાઈને આ કામ કરાવો અને તમારી સફળતા મેળવો લાઇટ બિલ માટે. બસ હું એટલું જ કહી. હવે તમારે કંઈ પૂછવું હોય તો તમે કહી શકો. સરસ. એક આપણે કસ્ટમરના મોઢે જ સાંભળ્યું છે કે જ્યારે એક સોસાયટી હોય છે એનું કોમનનું લાઇટ બિલ આવતું હોય ત્યારે ઘણી બધી માથાકૂટ, ઘણા બધા પ્રશ્ન રહેતા હોય છે કે હર મહિને લાઇટ બિલ આવે, એ લાઇટ બિલને પેમેન્ટ કરવા માટે બધા ફ્લેટ ઓનર પાસે જઈ અને લાઇટ બિલનું પેમેન્ટ કલેક્શન કરવું પડે. પણ જ્યારે એ કલેક્શન નથી કરવું તો એનો જે એક સારો ઉપાય છે કે આપણા ફ્લેટની જે અગાસી છે એ ખાલી અગાસી છે અને ખાલી અગાસી ઉપર સોલાર લગાવીને, અને એ પણ એક સારી અનુભવી ટીમ, જેમ સાહેબે આપને કીધું કે જેમ રેડિયન સોલારનું સ્ટ્રક્ચરનું કામ, એટલે કે એને જે પાઇપનું કીધું કે જે અમે જે સોલાર માટેના પાઇપ યુઝ કરીએ છીએ એ બિલકુલ હેવી ક્વોલિટીના પાઇપ યુઝ કરીએ છીએ, પ્યોર 80 માઇક્રોન જ પાઇપ યુઝ કરીએ છીએ. ગામમાં ઘણા બધા હોય તો એ સસ્તી ક્વોલિટીના પાઇપ નાખી દેતા. કોસ્ટિંગ જે હોય છે એ પછીની મેટર હોય છે. ઘણા બધા કોસ્ટિંગ ડાઉન કરવા માટે પણ કોસ્ટિંગ કોટેશન બીજી કંપની પાસેથી ઘણા બધા નીકળતા હોય છે. પણ જ્યારે સાહેબ મારી પાસે આવ્યા ત્યારે મેં એને બધી જે ડિફરન્સ હોય છે એ સમજાવ્યો કે સાહેબ કોસ્ટિંગ જ્યારે સોલાર તમે ઇન્સ્ટોલ કરાવો છો ત્યારે એક નાનું કોસ્ટિંગ ફેરથી તમે જો સસ્તા ભાવે કરાવી નાખો છો તો એ ભવિષ્યમાં તમને મોટો ખર્ચો થઈ શકે છે અથવા તો તમને પ્રોપર સર્વિસ નથી મળતી. એટલે સાહેબે તેની સોસાયટીમાં મિટિંગ કર્યા પછી જે નક્કી કર્યું કે ભાઈ આપણે ક્વોલિટીવાળું કામ કર્યું છે. સાહેબ અમારી ઘણી બધી 2-3 સાઇટ ઉપર વિઝિટમાં પણ આવ્યા હતા અને વિઝિટ થયા પછી એને અનુભવ થયું કે ના, બીજી કંપની કરતાં રેડિયન સોલારનું જે સોલારનું ફિટિંગનું કામ છે એ ખૂબ જ સરસ છે. અને પછી અમને ઓર્ડર આપ્યો હતો અને ઓર્ડર આપ્યા પછી વિધિન અમે સાહેબને જે ઓર્ડર મળ્યા પહેલાંની જે જર્ની હતી પછીની જે જર્ની હતી એ હજી હું સાહેબને કહીશ કે અમારા વ્યુઅર સાથે શેર કરે કે સાહેબ જ્યારે તમે રેડિયન સોલારમાં આવ્યા ત્યારે સૌથી પહેલાં કે તમારે ત્યાં સાઇટ સર્વે કરવા માટે અમારે ત્યાંથી ટીમ આવી છે. તો જ્યારે સાઇટ સર્વે કરવા માટે અમારી ટીમ આવી તો તમને કઈ રીતના એને સમજાવેલું હતું કે કઈ રીતના તમને પ્રોપર કઈ માહિતી આપેલી હતી? જ્યારે અમારા દ્વારા તમારી પાસે અમે આવ્યા અને પછી તમારી જ્યારે ટીમ આવી કે અમે વાત કરી ચર્ચા મુજબ સોસાયટીની મિટિંગ મુજબ કે 50 કિલોવોટનું આપણે સોલાર નાખવું છે તો એના માટે કેટલી જગ્યાનો ઉપયોગ થશે. એટલે એ તમારી ટીમ આવી, ટીમે વ્યવસ્થિત અમને અમારે આખી ટીમને સમજાવ્યું કે તમે આટલા ડિફરન્સમાં તમે એક સરખી પ્લેટો કરશો તો તમને આ બેનિફિટ મળશે, જગ્યાનો બેનિફિટ મળશે. તમે અગાસી ઉપર સીડી રૂમ ઉપર પણ કરશો તો તમને સારો બેનિફિટ મળશે. સાફ કરવામાં, સોલાર ધોવામાં તમે
વ્યવસ્થિત તમને બેનિફિટ મળશે. તમે જોઈ શકો છો અમારું જે સોલાર ફિટ કર્યું ને એમાં વચ્ચે અમે ગેપ મુકાવ્યા છે અને એ તમારી ટીમે જ અમને જાણ કરી કે તમે આ ગેપ મૂકશો તો ભવિષ્યમાં કોઈ પણ સોલાર ધોતાઈ છે તો એમને પડવાની કે કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. વચ્ચોવચ્ચ અમે ગેપ મૂક્યા છે કે જેથી કરીને 15x15 આમ પીછડો મારીને પણ સોલાર સાફ થઈ શકે. સરસ. જ્યારે સાહેબને કીધું કે અમારી ટીમ જ્યારે એને સાઇટ સર્વે માટે આવી છે તો ત્યારે એને પ્રોપરલી સમજાવવામાં આવે છે અમારી ટીમ દ્વારા કે કઈ જગ્યાએ સોલાર ઇન્સ્ટોલ કરાવવું જોઈએ, એ ઇન્સ્ટોલ કરાવવાથી શું શું ફાયદા થાય. એક વખત સોલાર જગ્યામાં તમે કન્જેસ્ટેડ જગ્યામાં અથવા તો ફેબ્રિકેશન ઓછું જાય એટલે જગ્યા ઓછી કરી અને સોલાર ઇન્સ્ટોલ કરાવી લેતા હોય છે લોકો, પણ એ ભવિષ્યમાં જ્યારે ક્લિનિંગ કરવા જતા હોય, સોલાર પેનલ સફાઈ કરવા જતા હોય ત્યારે એને ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે, પાછું સોલાર ફેરવવું પડતું હોય છે. તો એ અમારી ટીમ જ્યારે સાઇટ સર્વે કરવા જાય છે ને તો ત્યારે જ એમને પ્રોપરલી માર્ગદર્શન આપી દે છે કે આ જગ્યા મૂકશો તો ભવિષ્યમાં તમારે સોલાર પેનલ ક્લીન કરવા ટાઈમે કોઈ પણ જાતના પ્રોબ્લેમ નહીં આવે. અને આની સાથે સાથે સાહેબે કીધું કે ભાઈ કોસ્ટિંગ હોય છે તો એને એક જ કંપનીના નહીં, જે બધા આપણે સોસાયટીમાં રહેતા હોય છે તો 5-6 કંપનીના કોસ્ટિંગ કઢાવતા હોય છે કે લેતા હોય છે. એ લીધા પછી સોસાયટીની મિટિંગ થતી હોય, એ મિટિંગમાં અપ્રુવલ લેતા હોય. તો અમારું જે સાહેબ કોસ્ટિંગ આવ્યું એ ખાલી મટીરિયલ સારી ક્વોલિટીનું મટીરિયલની સાથે અમારા પ્રાઇસ પણ હેવી નહોતા, જે પ્રાઇસ હતા એ પણ ખૂબ ડાઉન હતા. તો એના વિશે તમે બીજી કંપનીના જે કોટેશન આવ્યા હતા અને અમારી કંપનીનો કેટલો ડિફરન્સ આવતો હતો એ કાંઈ જો તમને ખ્યાલ હોય તો અમારા વ્યુઅર્સને શેર. અમે જ્યારે તમારું કોટેશન અમારે આવ્યું અને બીજા સભ્યો દ્વારા પણ કોટેશન આવ્યું હતું, એ કોટેશનની ઉપર અમે એવું નહોતું વિચાર્યું કે તમારી પાસે જ પહેલાં નાખવું છે. એમ કોટેશનનું અમે બધે કોટેશન પ્રમાણે સર્વે કર્યું કે દાખલે XYZ કોઈ પણ બીજી કંપની છે તો એ કંપનીનું પણ અમે અગાસીએ જ્યાં જ્યાં ફિટ કરેલ છે ત્યાં જોવા ગયા. એવી 4 કંપનીમાં અમે જોવા ગયા, પણ જે ફિટિંગ આ જવું છે તમારું, જે પાઇપ જાડા છે, એસએસના બોલ છે, સરસ બધી પ્લેટોમાં વ્યવસ્થિત ફિટિંગ છે, એ અમને એકેયમાં સફળતા અમને નથી મળી. એટલે અમને અંદરથી આનંદ નહોતો થયો કે આ અમારે નાખવું જોઈએ. પછી યુનિટની તો અમને નહોતી ખબર કે યુનિટ એના કેટલા બરશે ને આપણા કેટલા બરશે. તમે અમને જણાવ્યું હતું કે મિનિમમ 4.5 થી 5 યુનિટ પર કિલો આપને લાભ મળશે. એને અમને પૂરેપૂરો લાભ મળે છે. અત્યારે અમારે નીચે મીટર છે, અમારે મીટર લગભગ અમે દર વીકે એકવાર ચેક કરતા હોય કે કેટલા યુનિટ ચડ્યા. હજી સુધી આ છેલ્લા 1.5 વર્ષ જેવું આપણે થયું છે પ્લેટ ફિટ કરીને. 1.5 વર્ષમાં અમારે 2 વખત તો એકવાર પહેલા વખતે રનીશભાઈ 18,000 આવ્યા હતા ને, 18,000 ને બીજા વર્ષે કંઈક 12,000 આવ્યા અને આ વર્ષના હજી જમા નથી થયા. યુનિટનું બિલે બની ગયું છે અને જીઈબી વાળાએ પણ ખુશ થઈ ગયા કે તમે સાહેબ કે તમારું 40,000 45,000 કે બિલ આવે છે અને તમે કે ઝીરો કરીને આમાં જીઈબી પાસેથી પૈસા લ્યો કે. હું કહું ભાઈ આમાં અમારું તો કંઈ હાલતું નથી. અમારે સુવિધા સારી કરી અને સરસ. અમે એવું નથી કે સોલાર ફિટ કર્યા પછી આપણે એનો વપરાશ કરીને ઉપયોગ કરીએ. ઉપયોગ કરવો હોય તો એના માટે આપણે દર મહિને કે 15 દિવસે આપણે એની ફૂલ સરસ મજાની સફાઈ કરવી પડે. અમે દર વીકે એકવાર રેબિનભાઈ ક્લિનિંગ કરીએ જોરદાર, એમાં કાંઈ ઘટવા ન દે અને સરસ મજાની યુનિટ એવા ને અને તમે વાત નહીં માનો ચાલુ ચોમાસામાં પણ યુનિટ અમારે પ્લસ થઈ છે. એકવાર ખાલી 2 કલાક ચોમાસામાં તડકો આવ્યો ને તો પણ અમને એનો લાભ મળ્યો છે એમ. અને અમે વખાણ કરીએ એવું નથી સાહેબ, અમે સોસાયટીમાં એની મિટિંગ પણ કરેલી, કમિટીમાં મિટિંગ કરી. એમાંય અમે બધાને કીધું કે તમે જો આપણે જે આમાં ઓનલાઈન આપણે ગયા હતા, આપણે રેફરન્સ દ્વારા આપણે ઓનલાઈન આમાં જોડાવામાં આપણે અત્યારે આમાં ફાયદો છે કે લોસ છે, તો બધાએ કીધું ના નહીં કે આપણે 4 કંપની સિવાય જે આ પ્લસ કર્યું ને આ કંપનીમાં જોડાય આપણા માટે સરસ ફાયદો. અને હવે અમે તો છાતી ઠોકીને કહીએ કે તમે રેડિયન સોલાર ફિટ કરાવો, ગમે તે આંખું વિશે કરાવો. કોઈ પણ વ્યક્તિને જોવું હોય એવું નથી કહેતા કે અમે મોબાઈલમાં બોલીએ છીએ ને ખોટું બોલીએ છીએ ને. તમે આવી શકો રજ અક્ષરમાં એની ટાઈમ અને અહીંયા ચેક કરી શકો કે સાહેબ ખોટું બોલે છે કે સાચું બોલે છે. એંગલ પણ તમારે જોવાનું છૂટ, પાઇપ ફિટિંગ જોવાનું છૂટ અને એસએસના બોલ જોવાનું છૂટ અને જે ગ્રીપું મારી છે નટ બોલની એ પણ જોવાની છૂટ. એવું નથી કે અમે તમને વખાણ કરવા હાટું બોલીએ. તમે આવો એકવાર વિઝિટ કરો અને મુલાકાત લ્યો, તમે જોશો પોતે જોઈને એમ ખુશ થઈ જાવ કે ના ફિટિંગમાં મજા આવી ગઈ એમ. અને અગાસીના વગર તોડે પણ અગાસીમાં અમે વ્યવસ્થિત ફિટિંગ કર્યું છે ઇંગલનું. અને ગોળ ઇંગલને જે નીચે આપણે ફાઉન્ડેશન હોય બહુ એ તમારી ટીમમાં ખરેખર અમને દિલથી આનંદ થયો હે કે આ ટીમને કામ અને તમારી ખરેખર સાહેબ. અને ટીમ એ થઈ ગયા પછી સાહેબ એવું નથી કે આપણે રાજા થઈ ગયા એમ. ફિટ કર્યા પછી અમે જ્યારે રેબિનભાઈને એકવાર કોલ કરીએ કે રેબિનભાઈ અમારે સર્વિસમાં આ રીતનું છે, ચેક કરી જાવ ને કાંઈ પ્રોબ્લેમ છે નહીં. જ્યારે તમારો ટીમનો માણસ પણ આવે છે અને બધી પ્લેટો વ્યવસ્થિત સાહેબ A to Z ચેક કરે. એવું નહીં કે એક પ્લેટ ચેક કરીને કે પાવર યુનિટ જનરેટ થાય છે કે નહીં. અમે લગભગ 4 વખત અમારા સર્વિસમાં આવેલા છે ભાઈ અને 4 વખત
પ્લેટું પણ વ્યવસ્થિત ચેક કરીને બધાય પાવર સપ્લાય ચેક કરે અને મીટરમાં અમારે સીવિંગમાં મીટર મારેલું છે એ મીટર પણ ચેક કરે કે આવીને કહે કે ભાઈ તમારે કમ્પ્લીટ હાલે કોઈ પ્રોબ્લેમ નથી કે પછી અમને એમ થાય કે હાલો આમાં વ્યવસ્થિત છે અને મજા આવે આપણે ત્યારે તમારે અમારી ટીમ દ્વારા રેન્ડમે વિઝિટ કરવા આવે છે કે સાઇટ જોવે છે સાહેબ પ્રોપર વર્કિંગ કરે છે કે કઈ ફોલ્ટ નથી તો અત્યાર સુધીમાં સાહેબને વર્ષ દિવસ જેવું થઈ ગયું છે અને અમારી ટીમે 4 વખત સાઇટની પણ વિઝિટ કરેલી છે કે પ્રોપર વર્ક કરે છે વર્ષ દિવસની અંદર આ સાઇટ ઉપર કોઈ ઇસ્યુ તો નથી આવ્યો એની સાથે સાથે હું તમને એ જણાવવા માગીશ કે ભાઈ જ્યારે એક તમે અનુભવી ટીમ આગળ ફિટિંગ કરાવો છો જ્યારે તમે એક સારી કંપનીની ચોઈસ કરો છો તો ત્યારે જે ભવિષ્યમાં થવાના ખર્ચા છે ને એ નથી રહેતા અને તમારે કોમનમાં હાઉસિંગમાં બધા ફ્લેટ ઓનર સાથે રહેતા હોય છે તો ઘણાને એ પ્રશ્ન આવતા હોય ભાઈ હું આ ફિટિંગ કરાવીશ તો બધું મારે સાંભળવું પડશે પણ જ્યારે તમે કંપની જ્યારે કોઈ ચૂઝ કરો છો જ્યારે કોઈ સારી કંપનીની સોલાર નખાવો છો તો પાછળથી તમારે કોઈ એવા ઇસ્યુ નથી આવતા કે જેનાથી કરીને તમારે ભવિષ્યમાં પણ ફ્લેટમાં એકબીજા સાથે કાંઈ બોલવાનું થાય કે એવું નથી થતું હોતું સાહેબ તમે સોલાર ઇન્સ્ટોલ કરાવ્યું એ પહેલાં તમે કેવા પ્રશ્ન ફેસ કરતા કે ભાઈ સોલાર નાખ્યું પહેલાં લાઇટ બિલને લગતા કેવા પ્રશ્ન ફેસ કરતા તમે તમારી જે આજુબાજુની સોસાયટી છે જેને સોલાર ઇન્સ્ટોલ નથી કરાવી તો એના માટે સાહેબ કંઈ મેસેજ તમે પાસ કરવા 100% કહું એના માટે હું તમને ખાસ કહીશ કે અમે જ્યારે અમારા બિલ્ડિંગને લગભગ 2 વર્ષ જેવું થયું સમથિંગ અને 2 વર્ષ પછી અમે બની ગયા પછી અમે બધા 70 ફ્લેટના સભ્યો બધા રહેવા આવી ગયા પછી અમે નક્કી કર્યું કે આપણે એક વસ્તુનું અત્યારે આ લાભ મળે પહેલેથી જ કારણ કે અમે ઓબ્ઝર્વેશન પહેલાં કર્યું બીજી બિલ્ડિંગમાં આજુબાજુમાં ગયા અમે કે આ જ્યાં સોલાર નથી ત્યાં કેવી કેવી તકલીફો પડે છે તકલીફો કેવી પડે એમ કે સિટીમાં રહેતા તો હોય બધાય પણ લાઇટ બિલ આવતું હોય ને ત્યારે સોસાયટીનું ત્યારે જ્યારે 50,000 થી 40,000નું બિલ આવતું હોય આ તો અમારે તો 70 ફ્લેટ છે અન્ય જગ્યાએ 100 પણ ફ્લેટ હોય ને 120 હોય ને 200 હોય તો જ્યારે લાઇટ બિલ આવતું હોય ને ત્યારે જ્યારે મેન્ટેનન્સ લેવામાં આવે છે ને અમુક સોસાયટીમાં ત્યારે બહુ તકલીફ પડે છે કારણ કે બધાય મેન્ટેનન્સ દઈ નથી શકતા સાહેબ પૂરતી રીતનું બધા જરૂરી નથી કે 1,000 રૂપિયા મેન્ટેનન્સ બધા સભ્યો દઈ શકે કોઈ બધા સદર એવો હોઈ નથી શકતા એમ હાલો હું પોતે ટીચર છું એટલે હું દઈ શકું બીજા અન્ય વ્યક્તિ નોર્મલ માણસો હોય એ દઈ નથી શકતા એટલા માટે અમે પહેલેથી જ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે જાજો સમય આપણે રોજ અક્ષરમાં કાઢવાનો થતો નથી કારણ કે જો જાજો સમય કાઢશું તો આપણે દર મહિને 40,000 રૂપિયા બિલ આવે છે 1 વર્ષ લેટ કરશું તો 4 લાખ રૂપિયા 4 લાખ 5 લાખ રૂપિયા સમથિંગ આપણે બિલ આવી જશે એટલે આપણે એફડી બચત રહેશે અને સોસાયટી આપણે કાયમી માટે સરસ મજાનું આયોજન કરી શકશે અને કાર્ય આગળ હાલશે અને હું તો બધાને એવું કહેવા માગું છું કે તમે ગામડે પણ તમે રહેતા હોય અને તમારે ધાબુ અગાસી પોતાનું હોય છે સિટીમાં તો હાલો અમારે એપાર્ટમેન્ટ છે પણ ગામડે તો આપણું પોતાનું મકાન હોય છે મારું પોતાનું મકાન ગામડે છે અમે ત્યાં પણ સોલાર ફિટ કરાવી દીધું છે અને રેબિનભાઈ પાસે જ કરાવ્યું એવું નથી કે મેં પોતે બીજા પાન ત્યાં કરાવ્યું અહીંથી જાણ કરીને અમને ગામ ગમ્યું એટલે અમે ન્યાય પણ સોલાર ફિટ કરાવ્યું છે અને વડોદરા પણ અમારું ઘર છે ત્યાં પણ અમે સોલાર ફિટ કરાવી દીધું અને અમે પછી હવે કોઈને પૂછવા જતા જ નથી રેબિનભાઈ કે તમારે અમારે આ સોલાર ફિટ કરવું અમે તમને સીધો કોલ કરીએ કે રેબિનભાઈ આ રીતનું કરવાનું છે અને આ રીતની અમારે રાઇઝોન કંપનીની પ્લેટો નાખવાની છે 5 કિલો 2 કિલો જે પણ એ કરવાનું હોય તો હું ગામડાના વાસીઓને બધાને જણાવવા માગીશ મારા તરફથી કે તમે સોલાર ફિટ કરી દો એક જ વાર ખર્ચો થાય આજીવન એક જ વાર વન ટાઈમ ખર્ચો હે કે XYZ લાખ રૂપિયા 70,000 80,000 2 લાખ 1 લાખ જેટલું તમે કિલોવોટ નાખશો એટલું તમારે ખર્ચો પણ એકવાર તમે નાખશો એટલે ગેરંટી આપું કે તમારે આજીવન લાઇટ બિલ નહીં ભરવું પડે તમે ગામડાની જેમ વાત કરી અને અત્યારે સરકાર ખૂબ સારી સબસિડી રેસિડેન્શિયલમાં 78,000 રૂપિયા જેવી 3 કિલોવોટ સુધીમાં સબસિડી આવે છે અને એનું કોસ્ટિંગ થતું હોય છે જે કોઈ સબસિડી પહેલાંનું કે 1.5 લાખની આસપાસ એનું કોસ્ટિંગ થતું હોય છે એમાંથી 78,000 બાદ કરો તો તમારે નહીવત રકમમાં કે સોલાર થઈ જતું હોય છે અને 25 વર્ષ સુધી તમે ફ્રી ઇલેક્ટ્રિસિટી મેળવી શકો છો જેથી તમારું લાઇટ બિલ તો ઝીરો થશે જ પણ ભવિષ્યમાં માની લો ક્યારેય ચેકિંગ આવતું હોય છે તમે લાઇટમાં જ્યારે વીજની ચોરી કરો છો તો એ ચોરીથી મોટો દંડ પણ તમને આવી શકે છે પણ એના કરતાં અત્યારે જો આપણે સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરાવશું તો ભવિષ્યમાં એ કોઈ દિવસ તમને દંડ આવવાનો કે એ પ્રશ્ન નહીં આવે અને જે સોલારને વીજળી ઉત્પન્ન કરો છો તે તમારી અગાસી પરથી જ ઉત્પન્ન કરો છો અને સાહેબે જેમ કીધું એમ કે સોસાયટીની જે બચત હોય છે ઘણી વખત સોસાયટીના મેન્ટેનન્સમાં એ બચત છે એ વપરાઈ જતી હોય છે એ ઝીરો થઈ જતી હોય છે અને પછી જ્યારે સોસાયટીનું મેન્ટેનન્સ કરવાનું આવતું હોય ને ત્યારે પૈસા બધા પાસેથી કદાચ કોઈ ત્યારે વ્યવસ્થા ન હોય તો એ ચૂકવવું એ બધા આગળથી કલેક્શન કરવું એ એક બહુ મોટો પ્રશ્ન જતો હોય છે અને રેબિનભાઈ એ પણ હું તમને કહું કે હું તો બધી સોસાયટીને કહેવા માગું છું કે આ તમે સોલાર ફિટ કરાવો ગમે એ રીતે તમે
નાના મોટા પૈસા ભેરા કરીને સોલાર ફિટ કરાવો, એફડીમાંથી તોડાવીને પણ સોલાર ફિટ કરાવો. અમે અમારી રજ અક્ષરની એફડી તોડીને અમે સોલાર ફિટ કરેલ છે. અત્યાર સુધી અમે લગભગ 24 મહિના કમિટીની નક્કી થઈને ચર્ચા કરીને 24 મહિના આપણે મેન્ટેનન્સ લેવાનું છે, પછી આપણે મેન્ટેનન્સ 0 કરવાનું છે. અને અમારે 20 મહિના જેવું થઈ ગયું, પાછી એફડી અમે જગ્યાએ પાછા પહોંચી ગયા. અમારી જે એફડી પૂરી કરવાની હતી એ સોલાર ફિટ કર્યા પછી હજી 13-14 લાખ અમારે સોલારમાં થયા હતા, એ બાદે થઈ જાય છે. હમણાં એ જમાઈ થઈ જાય અમારે પાછા 3 વર્ષમાં અમારે સોલાર મફત થઈ જવા, સોલાર ફ્રી થઈ જશે એમ. વાહ, 3 વર્ષની અંદર સાહેબે એક સારો એક નિર્ણય લીધો હતો કે સોસાયટીની અત્યારે એફડી પડી છે. આપણે 3 વર્ષ સુધી બધા આગળથી જે કલેક્શન કરીએ છીએ, જે પૈસા મેન્ટેનન્સ પેટે લેતા હોય છે, તો એ પૈસા લેવાનું તો આપણે ચાલુ જ રાખીએ છીએ. અત્યારે સોસાયટીની બચતમાં આપી દઈએ, પણ જે પૈસા કલેક્ટ થશે તો સોસાયટીનું જે ભંડોળ હોય છે એ પાછું ક્રિએટ કરી દેશે. એટલે સોસાયટીની જે મૂડી હોય છે, જે આપણે મેન્ટેનન્સ પેટે રાખેલી હોય તે એમનેમ રહેતી હોય છે. અને સોલાર જે છે એ આપણે જે દર મહિને, એટલે સાહેબે કીધું કે 3 વર્ષની અંદર જે એનું લાઇટ બિલ આવે છે એમાંથી પેબેક થઈ જતી હોય છે. બીજું સાહેબ, મારે વ્યુઅર્સને એ જ જણાવું કે આપણે જ્યારે કોમન ફ્લેટમાં સબસિડી મળે છે કે નહીં, ઘણા બધાના એવા પ્રશ્ન હોય છે કે કોમન ફ્લેટમાં સબસિડી મળતી હોય છે કે નથી મળતી અને કેટલા ટાઈમ સુધીમાં આવતી હોય છે. તો હું વ્યુઅર્સને જણાવીશ કે તમે કોમન ફ્લેટમાં રહો છો અને જો તમે પણ સબસિડી મેળવવા માગો છો તો કોમન ફ્લેટની અંદર પર કિલોવોટ 18,000 રૂપિયા સબસિડી છે એ ગવર્મેન્ટ PM સૂર્ય ઘર નામની ગવર્મેન્ટની જે યોજના છે એની અંદર તમને આપે છે. અને જો તમે ફ્લેટમાં રહેતા હોય અને જો તમારે તમારું ઇન્ડિવિજ્યુઅલ સોલાર પણ કરવું છે તો જે આપણે રેગ્યુલર 78,000 મુજબ સબસિડી આવે છે એ પણ મળવાપાત્ર છે. પણ એ કેના ઉપર ડિપેન્ડ કરતું હોય છે, તમારી જે ફ્લેટ ઉપરની અગાસી છે અને તમારે કેટલા હાઉસિંગ છે, કેટલા ફ્લેટ છે, એની ઉપર કેટલી જગ્યા છે એ બધું નક્કી કરીને થતું હોય છે. બાકી તમે જે કોમનમાં લિફ્ટ છે, કોમન લાઇટિંગ છે, સિક્યોરિટી રૂમ છે, એ બધાના લાઇટિંગ માટેનું જે યુઝ કરો છો અને એમાં જે તમે અત્યારે જેમ વ્રજ અક્ષરમાં આપણે બેઠા છે અને એમને જે ઇન્સ્ટોલ કરાવેલું છે એ કોમનમાં ઇન્સ્ટોલ કરાવેલું છે. તો કોમનમાં તમે કોઈ પણ જાત સોલાર નાખો છો તો એમાં પર કિલોવોટ 18,000 રૂપિયા સબસિડી એવી આવતી હોય છે. તો હું સાહેબના મોઢે સાંભળવા માંગીશ, સાહેબ જે તમે આપણે સબસિડી મળી છે તો એ કેટલો ટાઈમની અંદર સબસિડી તમને મળી ગઈ હતી? અમારે સબસિડી તમારા જણાવ્યા મુજબ 45 દિવસ તમે જણાવ્યું હતું અમને કે 45 દિવસમાં તમને સબસિડી મળી જાય, પણ હું તમને કહી શકું મને 35 દિવસે સબસિડી મળી ગઈ હતી. અમારે 9 લાખ રૂપિયા અમારે સબસિડી હતી. 9 લાખ રૂપિયા અમારે 35મા દિવસે અમારા એકાઉન્ટમાં આવી ગયા હતા. વાહ, અને એ બહુ સારું. અને સાહેબ હજી હું બીજું તમને કહું, અમે જે 50 કિલોવોટ કરાવ્યું એ કર્યા પછી અમે 6 મહિનાનો સમય થયો એટલે અમે પાછું ફરીથી કમિટીની ચર્ચા થઈ, એ પ્રમાણે સોસાયટીની મિટિંગ કરી. મિટિંગમાં એવી ચર્ચા થઈ કે હજી આપણે હવે સોલારનું સોસાયટીનું થઈ ગયું, હવે પર્સનલ કરવું છે. તો પર્સનલ કરવા માટે અમે ચર્ચા થઈ ગઈ ને એ નક્કી થઈ ગયું કે હવે અમારે પર્સનલ કરવું છે. એટલે હવે અમને તમને એક આગ્રહ રાખીએ છીએ કે તમારી ટીમને મોકલો અને ઓબ્ઝર્વેશન કરે કે કેટલું બેસે એવું છે 70 ફ્લેટનું, તમે નક્કી કરીને અમને જણાવો એટલે અમે પાછું ફરીથી કહીએ કે આટલું એસ્ટિમેટ આવે છે અને આ રીતનું કરવું છે. અને બધાય તૈયાર છે. અને સાહેબ અમારા જે 70 ફ્લેટની હું વાત કરું ને સાહેબ, તો આમ દિલથી કહી શકું કે એક ફ્લેટ એવા નહીં હોય કે આમ આપણાથી કોઈ સોસાયટીથી વિરોધ હાલતા હોય કે કોઈ નહીં. દરેક ફ્લેટ ધારક એવા છે કે સાહેબ તમે કયો એ તમે કરો એ બધું બરાબર, કે તમારી ટીમ કમિટી ટીમ કરે એ બધું બરાબર. અને ખરેખર સાહેબ તો જ અમને કામ કરવાની મજા આવે કે સોસાયટીને સપોર્ટ મળતો હોય અને તમારા એ અમારા વિશ્વાસ ઉપર કામ આખી સોસાયટી હાલે છે. અમે જે 8 જણાની કમિટી છે સાહેબ, 8 થી 10 જણાની એ કમિટી એકવાર નક્કી કરી લે કે આ કરવું છે એટલે સોસાયટીનો કોઈ દી વિરોધ હરેક વખતે સોસાયટી અમને મદદમાં આવી છે અને અમે એની સાથે રહીને અમે આ કામ હજી એકવાર અમારી એવી ચર્ચા છે કે સોસાયટીમાં અમારે હવે કોઈ કામ બાકી છે નહીં. સોલાર થઈ ગયું, કબૂતર જાળી બધું થઈ ગયું. હવે પર્સનલ સોલાર અમારે ફિટ કરવાની ઈચ્છા છે. એ હવે તમે અમને કહો કે ફિટ થઈ જાય હોય એટલે અમે ટૂંક સમયમાં કરાવી નાખીએ. ખૂબ સરસ સાહેબ. એક સાહેબનો હજી પણ એક સારો એવો નિર્ણય છે કે ભાઈ સોસાયટીનું તો સોલાર ઇન્સ્ટોલ કરાવી લીધું છે, પર્સનલ પણ જેટલા ફ્લેટમાં રહે છે એનું સબસિડી એમાં સોલાર સાહેબને ફિટ કરાવવું છે. તો મારી ટીમને વહેલી તકે જ મોકલી અને સાઇટ સર્વે કરાવી દઈશ કે જેથી કરીને વહેલી તકે તમારે ત્યાં સોલાર ઇન્સ્ટોલ થાય અને તમે બધા ઇન્ડિવિજ્યુઅલ પણ લાઇટ બિલ પોતાનું 0 કરતા થઈએ. જો મિત્રો તમારે પણ સોસાયટીના કોમનના જે એક્સપેન્સ હોય, જે લાઇટ બિલ હોય છે એમાંથી મુક્તિ મેળવવી છે તો તમે આજે જ અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. તમને ઇઝી ડોક્યુમેન્ટેશન પ્રોસેસ, ઇઝી રજિસ્ટ્રેશન પ્રોસેસ, ઇઝી સબસિડી પ્રોસેસ આ બધું જ એકસાથે જોતું હોય અને સાથે સાથે ક્વોલિટી વર્ક જોતું હોય તો આજે જ અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. વધુ માહિતી માટે, વધુને અવાનવા સોલાર વિશેના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અમારી ચેનલને ફોલો કરી શકો છો અને જરૂરિયાતમંદ તમારી સોસાયટી સુધી અમારે આ વિડીયોને તમે પહોંચાડી શકો છો. થેન્ક યુ.